આજની દરેક પેઢીને એમ છે કે મારી પાસે બધું છે, પણ તમને ખબર નથી તમારી પાસે જે બધું છે ને એ તમારા માતા પિતાની દેન છે. તમારી માતા પિતા જે મહેનત કરે છે ને એની પર તમારું ધ્યાન જ નથી. તમારું ધ્યાન ફક્ત IPL છે, મેચ ઉપર છે. તમે કોઈ બીજા ફિલ્ડમાં વ્યસ્ત છો, પણ તમને ખબર જ નથી કે બધું કારણ તમારા માતા પિતા જે તમારી માટે મહેનત કરી રહ્યા છે ને એની તો તમને સહેજ પણ કદર નથી. કદર કરો માતા પિતાની, નહીં તો પછી પાછળથી તમે એ સ્ટેજ ઉપર આવશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે નહીં, મારા માતા પિતાએ ઘણી મહેનત કરી, પણ પાછળથી કોઈ વિચારવાનો કોઈ મતલબ જ નથી. એટલે જીવનમાં એક વસ્તુ યાદ રાખો, કાયમ માટે કહું છું કે પોતાના માતા પિતા જે હાલ પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યા હોય અને એ શબ્દો જે તમને સમજાવવામાં આવતા હોય એ વખતે સમજો, એને ખોટી રીતે ના સમજો કે મારા માતા પિતા મને આ રીતે મારી માટે આવું વિચારે છે, આવું કહે છે, મારે છે. એ તમને સારો રસ્તો બતાવવા માટે તમારી માટે એ કરી રહ્યા છે, પણ તમને ખ્યાલ જ નથી. કારણ કે તમારો રોલ મોડલ તો MS ધોની છે, વિરાટ કોહલી છે. એ બધાએ તો એમનું કેરિયર બનાવી દીધું છે, એટલે એમને કોઈ એવી વસ્તુ પડી નથી કે તમે કંઈ કરો. તમારી માટે તમારા માતા પિતા તમારા હીરો હોય છે, અને જો તમે અત્યારે નહીં સમજો તો પછી એ સમય ક્યારે નહીં પાછો આવે. સમજવા માટે જીવનમાં ઘણું બધું છે, પણ અત્યારે આજની પેઢી, યુવા પેઢીને શું જોઈએ છે? મોબાઈલમાંથી બહાર આવે તો કંઈક બીજું વિચારે ને, એ પોસિબલ નથી. જય માતાજી.